અંકલેશ્વર શહેરની ઓળખ સમા જવાહર બાગ 8 મહિના બાદ CS દ્વારા ઈ-લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। બાગમાં રિનોવેશન સહિત અન્ય કામો માટે 55 લાખના ખર્ચે નવીનીકરણ કરાયું છે। નવા વોકવે સહિત નવી સેલ્ડિંગ પોઈન્ટ ઊભો કરાયો છે। ટોયલેટ બ્લોક સહિત રમતગમતના સાધનોની સજ્જ જવાહર બાગ વિધિવત પ્રારંભ પાલિકા પ્રમુખ દવારશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર પાલિકા દ્વારા 8 મહિના પૂર્વે અંકલેશ્વર શહેરની ઓળખ એવા જવાહર બાગને રિનોવેશનને લઈ બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં છેલ્લા 8 મહિનામાં પાલિકા દ્વારા 24 લાખના ખર્ચે નવા સેલ્ફી પોઈન્ટ સાથેનું રિનોવેશન કરાયું હતું, તો 15 લાખના ખર્ચે નવા વોકવે સહિત બીગમાં નવી લોન અને નવું પ્લાન્ટેશન અને કલરકામ સહિત વિવિધ કામો કરવામાં આવ્યા હતા, તો 16 લાખના ખર્ચે ટોયલેટ બ્લોક ઊભો કરાવવામાં આવ્યો હતો। કુલ 55 લાખના ખર્ચે રિક્રિએશન કરવામાં આવેલ જવાહર બાગનું ઈ-લોકાર્પણ તાજેતરમાં ભરૂચ ST ડેપોના લોકાર્પણ માટે આવેલ CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાવવામાં આવ્યું હતું, જે બાદ આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ સાથી પાલિકા સભ્યો અને ચેરમેન અને ભાજપના સંગઠનના કાર્યકરોનું ઉપસ્થિતિમાં બાગની મુલાકાત લઈ બાગની નવી વિશેષતાઓ અંગેની માહિતી આપી લોકો બાગ પુનઃ શરૂ કરાયો છે, જેનો લાભ લેવા અપીલ કરી હતી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબના હસ્તે જવાહર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એને અંતર્ગતે આજે નગરપાલિકાના બધા ચૂંટાયેલા સભ્ય અને બધા કાર્યકર્તા હાજર રહીને આ બાગને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। એનો રિનોવેશન 55 લાખના ખર્ચે થયું છે।